સ્વચ્છ ગામ એ જ આપણા સૌનું કામ। નમસ્તે, હું કિરણ બગડા, ઝાંઝમેર ગ્રામ પંચાયત સરપંચ। આમ તો અમારા ગામમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે 3 વર્ષ થયા ગ્રામ પંચાયત દ્વારા ઈ રિક્ષા મૂકવામાં આવેલી હતી, પરંતુ ગામના વસ્તીના કારણે કચરાનું પ્રમાણ વધતું હતું, જેના કારણે ઈ રિક્ષા વારંવાર ખરાબ થતી હતી। આ સમસ્યાનું સમાધાન કરવા માટે ગ્રામ પંચાયત તરફથી તાલુકા કક્ષામાં રજૂઆત કરવામાં આવેલી કે અમારા ઝાંઝમેર ગામને એક ટ્રેક્ટર ફાળવી આપો। આ રજૂઆતને ધ્યાનમાં લઈ તાલુકા કક્ષાના 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઝાંઝમેર ગામમાં એક ટ્રેક્ટરનો સેટ ફાળવવામાં આવ્યો છે અને આજે આપણે એનું લોકાર્પણ કરી રહ્યા છીએ। हमसे निकलेगी स्वच्छता की एक नदी। આથી તમામ ગ્રામજનોને અને ખાસ કરીને મહિલાઓને સૂચના આપવામાં આવે છે કે જ્યાં ત્યાં કચરો ફેંકશો નહીં, ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખવાની આદત અપનાવીએ। ઝાંઝમેર ગ્રામ પંચાયત તરફથી સ્વચ્છતા અંગે અને કચરાના નિકાલ અંગે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। તો આપ સૌની પણ ફરજ છે કે આપની આજુબાજુમાં સ્વચ્છતા રાખીએ, સ્વચ્છતાના નિયમોનું ખાસ પાલન કરીએ, કારણ કે ગામ આપણું છે તો જવાબદારી પણ આપણી જ રહેશે। આજરોજ ઝાંઝમેર ગામના આગેવાન અને સેવાકીય કાર્યમાં હંમેશા પોતાનું યોગદાન આપતા એવા ભાવિનભાઈ ઘેટિયાનું પણ આજરોજ આપણે આભાર વ્યક્ત કરવાના છીએ, કેમ કે છેલ્લા 1 વર્ષ થયા ઝાંઝમેર ગામની ઈ રિક્ષા ખરાબ હતી, તો ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે, જ્યાં ત્યાં ગંદકી ના ફેલે તે હેતુથી તેમને પોતાનું ટ્રેક્ટર ઝાંઝમેર ગ્રામ પંચાયતને કચરો એકત્રિત કરવા માટે છેલ્લા 1 વર્ષ થયા સાવ ફ્રીમાં આપેલું છે। તો આ તકે હું ઝાંઝમેર સરપંચ તથા સમગ્ર ઝાંઝમેર ગામ વતી ભાવિનભાઈ મગનભાઈ ઘેટિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણે સૌ આ સેવાના જેમને કાર્ય કર્યું છે તેમને બિરદાવીએ। स्वच्छ भारत साथ साथ एक पवित्र सी हवा बहेगी, उज्जवल उज्जवल हो भारत, कोना कोना निर्मल होगा, विश्व कहेगा जय भारत।